વડોદરામાં અશાંત ધારાના મુદ્દે રહીશોએ હલ્લાબોલ કર્યો છે। તાંદલજા વિસ્તારમાં અશાંત ધારો ઉલ્લંઘાયાના આક્ષેપ સાથે રહીશોએ વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થયા હતા અને કલેક્ટર કચેરીએ પહોંચીને હનુમાન ચાલીસાની ધૂન બોલાવી હતી। રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ સાથે રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆત ઉગ્ર બની રહી છે। અમે તાંદલજા વાસણાબારી વિસ્તારના રહીશો છીએ। અહીંયા ત્યાં આગળ 209 નંબરની સર્વે નંબરની એક પ્લોટ હતો જે ટોટલી હિન્દુના નામનો હતો અને એ હિન્દુઓની વચ્ચેનો પ્લોટ છે। એની અંદર એટલે એમને 5-7 દિવસ પહેલાં ખબર પડી કે ત્યાં સાફ સફાઈ કરવા આવ્યા ત્યારે કે ત્યાં મુસ્લિમો માટેની સ્કીમ મુકાઈ છે। એટલે અમે તપાસ કરતાં અમને એવું ખબર પડી કે એની અંદર 2 હિન્દુ ભાગીદાર છે અને 5 મુસ્લિમ ભાગીદાર છે। એટલે અશાંત ધારાની પરમિશન હિન્દુ વિસ્તારમાં હોવા છતાં પણ કેવી રીતે મળી અને ત્યાં મુસ્લિમોની સ્કીમ કેવી રીતે આવી શકે? એટલે આની પાછળ કોઈક ષડયંત્ર થઈ રહ્યું છે। એટલે સરકારને અમે કહેવા આવ્યા હતા કે અશાંત ધારાનો કાયદાનો કડક અમલ કરો અને આની અંદર ચેક કરીને ભવિષ્યમાં શાંતિ ના દોડાય એટલા માટે આ અશાંત ધારાની પરમિશન કેન્સલ કરીને